પાર્ટી તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે। 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું, ખેડૂતોની આવક બમણી કરીશું, મોંઘવારીમાંથી લોકોને મુક્તિ આપીશું, એવા અનેક મુદ્દાઓને લઈને કાળું ધન પાછું લાવીને લોકોના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા 24નું લોકસભાનું ઇલેક્શન નજીક છે, વણકારા વાગી ચૂક્યા છે, ત્યારે દરેક પાર્ટીઓ પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે। કોંગ્રેસના કદ્દાવર નેતા હિંમતસિંહ પટેલ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું કઈ રીતે રણનીતિ રહેશે અને કયા મુદ્દા ઉપર કોંગ્રેસ જોર આપશે। હિંમતસિંહભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। કઈ રીતેની ઇલેક્શન નજીક છે, કઈ રીતેની રણનીતિ રહેશે અને કયા મુદ્દા ઉપર કોંગ્રેસ આ વખતે લડશે? ભારતીય જનતા પાર્ટી 2014 અને આ 2024 આવી, 2 ટર્મમાં લોકોએ એના પર વિશ્વાસ મૂકીને ચૂંટીને મોકલ્યા છે। જે રીતે એમને જે પ્રજાને વચનો આપ્યા છે, એ વચનોમાં ભારતીય જનતા પાર્ટી તમામ ક્ષેત્રે નિષ્ફળ ગઈ છે। 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું, ખેડૂતોની આવક બમણી કરીશું, મોંઘવારીમાંથી લોકોને મુક્તિ આપીશું, એવા અનેક મુદ્દાઓને લઈને કાળું ધન પાછું લાવીને લોકોના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા મૂકીશું। એ બધી બાબતો જે એમને વચનો આપ્યા, એ વચનોમાં આજે એક વખતનું શાસન ગયું, આજે બીજા વખતનું શાસન ગયું। 10 વર્ષમાં લાખો કરોડો યુવાનો બેકાર છે, બેરોજગારીના ખપ્પરોમાં હોમાઈ ગયા છે। એના મા બાપ શિક્ષણમાં લાખો રૂપિયાની ફી, પ્રાઇવેટ એજ્યુકેશન થઈ ગયું છે, ખાનગીકરણ થયું છે શિક્ષણનું, પણ સરકારી શાળા કોલેજો નથી, એટલે મા બાપોને આર્થિક ભારણ પણ પડતું હોય। છોકરાઓ ભણતા હોય, એ ડિગ્રી કરે, MBA કરે, એન્જિનિયરિંગમાં જાય, આજે શિક્ષિત થયા પછી એને કંઈ 10,000 કે 15,000ની નોકરી નથી, અને સરકારી નોકરીઓ નીકળે છે, બાળકો એની તૈયારી કરે છે, કોચિંગ ક્લાસીસમાં લાખો રૂપિયા આપે છે, તો ક્યાંક ને ક્યાંક પેપર લીક કૌભાંડ થઈ જાય। 1 વાર થાય, 2 વાર થાય, પરંતુ 23 વખત પેપર લીક કૌભાંડ થયા છે। અને સરકાર પોતે ફિક્સ પગારમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી યુવાનોનું શોષણ કરી રહી છે। નવી કોઈ શાળા કોલેજો સરકારી કે ગ્રાન્ટેબલ બનતી નથી, નવી હોસ્પિટલો, જે લોકોની જે સંખ્યા છે, જે જનસંખ્યા છે પ્રમાણે સરકારી હોસ્પિટલો જોઈએ કે લોકોને સારવાર મળી શકે, એની જગ્યાએ બધું ખાનગી હોસ્પિટલોમાં વધારો થઈ રહ્યો છે। અમદાવાદની સૌથી મોટી જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જેની સ્થાપના કરેલી એ વાડીલાલ હોસ્પિટલ આજે મૂર્તપાઈ પડી છે, બંધ કરી દેવામાં આવી। તો ભારતીય જનતા પાર્ટી માત્ર ઠાલા વચનો જે લોકોને આપ્યા છે અને ગેરવહીવટો, ભ્રષ્ટાચારો, 50 કરોડના ખર્ચે બ્રિજ બન્યા હોય, 2 વર્ષમાં બ્રિજ તૂટી જાય, એવા તો અનેક કિસ્સાઓ છે કે અનેક બાબતો છે, હું જે તમારું ધ્યાન ઉપર લાવી શકું। એનાથી વધારે જે હમણાં નામદાર સુપ્રીમ કોર્ટે જે ઇલેક્ટ્રોનિકલ બોન્ડના કારણે જે ભ્રષ્ટાચાર એમનું બહાર આવ્યું છે, એ આખા દેશમાં અને દુનિયામાં પહેલી વખત એવું થયું છે કે જે પાર્ટી ઇન્કમટેક્સ EDની રેડ પડી હોય, એ લોકો મહિનામાં 2 મહિનાની અંદર ભારતીય જનતા પાર્ટી 25 કરોડ, 50 કરોડ, 100 કરોડ જમા કરાવે, હજારો કરોડ રૂપિયા રીતે ભ્રષ્ટાચારથી લોકોના પાસેથી લઈ લીધા છે। તો આવી જે નીતિ રીતિ જે રહી છે એનાથી લોકો આજે દુઃખી છે, લોકોનું જીવન ખુશાલ હોવું જોઈએ એ નથી, એટલે એવા અનેક પ્રજાલક્ષી મુદ્દા છે। ખેડૂતો હેરાન છે, ખેડૂતોને પોતાની ઉપજની કિંમત મળતી નથી, આજે એમને બિયારણ સારું મળતું નથી, અને પાણીની તકલીફ, એને વીજળીની તકલીફ, અને ડીઝલ પેટ્રોલ પણ 100ની આસપાસ થઈ ગયા છે। એટલે મોંઘવારીની માર, ગેસ સિલિન્ડર 1200 રૂપિયાના છે, તમામ ગૃહિણીઓ, મહિલાઓ મોંઘવારીની મારથી હેરાન છે। તમામ ક્ષેત્રે સરકાર નિષ્ફળ ગઈ છે। કયા મુદ્દે મત માંગવાની કરશે? અચ્છા, તમે વાત કરી રહ્યા છો ભ્રષ્ટાચારની, ગરીબીની,
હમણાં જ 2 દિવસ પહેલા રાહુલ ગાંધીએ એક સભામાં વાત કરી છે કે ગરીબી એક ઝાટકાની અંદર ખલાસ કરી દે છે. શું કહેશો, કઈ રીતે જોવો છો? જુઓ, આજે તમે ઘણા ગાંઠા ઉદ્યોગપતિઓને લોનો આપો, એને સરકારી જમીન આપો, એને તમામ નીતિ નિયમ અને કાયદાઓ એના માટે બદલી નાખો, તો જે કોંગ્રેસ પાર્ટી આજે પણ ગામડાઓની અંદર રોજગાર ગેરંટી લાવી, તો પ્રધાનમંત્રી તો એમ કે 70 વર્ષ રાજ કર્યું. એ 70 વર્ષ રાજ કર્યું તો રાજનો જ આ વિકાસ છે. પ્રધાનમંત્રી જે બેઠા છે એ કોંગ્રેસના વિકાસનો જ રાજ છે. એ કોંગ્રેસની જ સ્કૂલોમાં ભણ્યા છે, એ જે કોંગ્રેસની શૈક્ષણિક સંસ્થા છે એમાં જ ભણ્યા છે. એમને કેટલી શાળા કોલેજો બનાવી, કેટલી લોકોને રોજગાર માટે ઇન્ડસ્ટ્રીઝો બનાવી. આજે કોંગ્રેસે જ્યારે શાસનમાં છેલ્લું શાસન કોંગ્રેસનું 2014 સુધી હતું, આ દેશની અંદર ગામડાઓ તૂટી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ રોજગાર ગેરંટી યોજના લાવી અને ગામડાઓની અંદર લોકોને 100 દિવસનો રોજગાર સરકાર આપે, એ જ નીતિ ફરી અહીંયા શહેરી જે યુવાનો બેરોજગાર છે એના માટે રોજગાર ગેરંટી યોજના કોંગ્રેસ લાવી રહી છે. જે ઘરની મહિલા છે એને ₹1,00,000 આપવાની વાત કોંગ્રેસ પાર્ટીએ કરી છે. ખેડૂતો માટે ખેડૂતની જે કિંમત હોય એ ખેડૂતો નક્કી કરે, એના માટે સામાજિક ન્યાયની દ્રષ્ટિએ એમનો નિર્ણય, ખેડૂતનો નિર્ણય ખેડૂત કરે, એના માટે કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે. જ્યારે મનમોહનસિંહજી આ દેશના વડાપ્રધાન હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીની જે સરકારો હતી જે આ દેશનું સોનું વિદેશોમાં ગીરવે મૂકી આવી હતી, એ સોનું કોંગ્રેસના શાસનમાં પાછું. અમેરિકા જેવી અમેરિકા મહાસત્તા આર્થિક રીતે કટોકટીની અંદર બીજા અનેક વિદેશી જે દેશો છે એ તૂટી પડ્યા હતા, પણ આપણી આર્થિક નીતિ એટલી મજબૂત હતી કે આપણો દેશ જે છે એ મજબૂત બન્યો, આપણા દેશનો રૂપિયા મજબૂત બન્યો અને દેશની અંદર અર્થતંત્ર મજબૂત બન્યું. એટલે આ તમામ બાબતો જે છે કે કોંગ્રેસના શાસનની અંદર આજે કોઈ પણ લોકોને કોઈ પણ મુશ્કેલી જે છે એ લોકો માટે નીતિઓ બનતી. શિક્ષણનો કાયદો કોંગ્રેસ લાવી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન, આજે ગરીબ અને મધ્યમ વર્ગનો બાળક સારામાં સારી પ્રાઇવેટ શાળામાં ભણી શકે એના માટે સરકાર કાયદો લે છે. ભાજપે શું કર્યું છે? ભાજપે તો તમામ રીતે ખાનગીકરણ કર્યું છે, પ્રાઇવેટાઇઝેશન કર્યું છે, એમના ગળ્યા ગાંઠા ઉદ્યોગપતિઓને લાભો આપ્યા છે, એમના માટે નીતિ બની છે, નિયમો બન્યા છે, પણ લોકો માટે, પ્રજા માટે, મધ્યમ વર્ગ માટે ભાજપે કંઈ નહીં. અચ્છા, પ્રધાનમંત્રી એક એવો પણ આક્ષેપ કરી રહ્યા છે, હમણાં જ લેટેસ્ટ એક ન્યૂઝ ચેનલને એમને ઇન્ટરવ્યૂ આપ્યું છે કે 70 વર્ષ સુધી કોંગ્રેસ ઈવીએમ લાવી છે મશીન, હવે જ્યારે અમુક રાજ્યોમાં સરકાર નથી ત્યારે ઈવીએમને દોષ આપી રહી છે કોંગ્રેસ. કઈ રીતે આ શબ્દને જુઓ છો, કઈ રીતે આ ઉપર શું કહેશો? કારણ કે અમુક રાજ્યોમાં સરકાર કોંગ્રેસની છે, જ્યાં જીતે છે ત્યાં ઈવીએમને દોષ નથી આપતા, અને જ્યાં હારી જાય છે કોંગ્રેસ ત્યાં ઈવીએમને દોષ આપવાનું ચાલુ કરી દે. નહીં, એમાં ઈવીએમની બાબતમાં એવું છે, કોંગ્રેસે દોષ આપ્યો નથી આપ્યો એ વાતની વાત નથી. ઈવીએમનો વિવાદ જે છે આખા દેશમાં અનેક લોકો, અનેક નિષ્ણાંતો એ લોકો કરી રહ્યા છે કે આની અંદર ચેડા થઈ શકે છે, તો સરકાર કેમ એની સ્પષ્ટતા નથી કરતી? સરકારે એની સ્પષ્ટતા કરવી જોઈએ કે ભાઈ ટેકનિકલ રીતે ઈવીએમ એટલી સિક્યોર છે કે એમાં કોઈ ચેડા નથી થઈ શકતા. સરકાર બહુ જ ટેકનિકલ રીતે, બહુ જ સમજી વિચારીને, બહુ મર્યાદિત જગ્યા ઉપર જ્યાં એને છેડછાડ કરવાની હોય ત્યાં પ્રયત્ન થતા હોય છે. એવું હું મીડિયામાં માધ્યમથી અને લોકોના માધ્યમથી જે ટેકનોક્રેટ છે એના માધ્યમથી સાંભળું છું. બાકી વાત રહી ઈવીએમમાં પણ જે સુધારા કરવાના છે એ સુધારાની વાત પણ તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પછી સમજ રાખવી છે. એ મુદ્દાઓ જે છે કે જેનાથી પારદર્શકતા થાય, લોકોને જે ભ્રમ છે, લોકોને જે બાબત છે એ બાબતોમાંથી બધી વસ્તુઓ નીકળી જાય અને પારદર્શકતા રીતે લોકશાહી અને પ્રજાતંત્ર લોકતંત્રમાં ઇલેક્શન થાય એ થવું જરૂરી છે. ઇન્ડિયા ગઠબંધનની અત્યારે શરૂઆત થઈ ચૂકી છે, પણ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા ગઠબંધન તૂટી રહ્યું છે. ઘણા નેતાઓ, દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના, જેમ કે અર્જુન મોઢવાડિયાથી લઈને ઘણા બધા નેતાઓ અત્યારે બીજેપીમાં જોઈન થયા છે. શું કહેશો? ભારતીય જનતા પાર્ટીમાંથી અનેક નેતાઓ આવ્યા છે, અનેક સંસદ સભ્યો આવ્યા છે. તો રાજકારણની અંદર કોઈ અહીંયા બીજા પક્ષમાં જાય, બીજા પક્ષમાંથી અહીંયા આવે, એ આજની ગતિવિધિ નથી, વર્ષોથી ચાલતી આવી છે. પણ હું ચોક્કસ રીતે કહું કે ભારતીય જનતા પાર્ટીને આવ્યા પછી
એમને તડજોડની નીતિને વેગ આપ્યું છે, ચૂંટાયેલી સરકારોને તોડવાનું કામ કર્યું છે. જે પ્રજાએ ચૂંટાયેલી સરકાર હોય એ ચૂંટાયેલી સરકારને તોડવાનું અનેક રાજ્યોની અંદર મહારાષ્ટ્રમાં કર્યું, મધ્યપ્રદેશમાં કર્યું, બીજે રાજસ્થાનમાં એમને પ્રયત્નો કર્યા, બીજા અનેક રાજ્યોમાં પ્રયત્નો કર્યા છે એ એમને ચૂંટાયેલી સરકાર અને તોડી પાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે આ નીતિ લોકશાહી અને પ્રજાતંત્ર માટે ઘાતક છે. સાથે સાથે અત્યારે જે રીતે એમની જે પદ્ધતિ ચાલી રહી છે કે ઈડી ઇન્કમ ટેક્સનો જે રીતે ઉપયોગ કરી રહી છે એ લોકો, એ ઉપયોગ રાજકીય રીતે ઉપયોગ થઈ રહ્યો છે. એ રાજકીય ઉપયોગના કારણે તમામ જગ્યાએ ભયનો માહોલ ઊભો કર્યો છે. એટલે આ બધી અનેક વસ્તુઓ છે કે જે પ્રજા, લોકો, વેપારી, મહાજનો ચારે તરફ જીએસટીમાં ટેક્સ નાખી દીધો છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ જે છે એની પાસેથી ટેક્સ વસૂલાય છે, ખેડૂતોના સાધન સામગ્રીઓ પર ટેક્સ વસૂલાય છે. એટલે એવી અનેક બાબતો છે કે આજે મોંઘવારીની માર જે છે સૌથી મોટી, જે સરકાર એ જે વાતો કરેલી 10 રૂપિયા 20 રૂપિયા ગેસ સિલિન્ડર પર વધતા હતા, અત્યારે જે કેન્દ્રીય મંત્રીઓ છે રોડ ઉપર ગેસનો સિલિન્ડર લઈને આવી જતા હતા, આજે 4 ગણા ભાવ વધી ગયા છે. એ 300 રૂપિયાનો સિલિન્ડર હતો, આજે 1200 રૂપિયાનો થઈ ગયો. હવે તો એનો એર કન્ડિશન બંગલા મારે છે, તો હવે કેમ બહાર નથી નીકળતા? તમે તમારી જે નીતિઓ છે એ તમારી જે નીતિઓમાં તમારી જે નિષ્ફળતા છે, ગેરવહીવટ છે, ભ્રષ્ટાચાર છે, આ તમને ખુલ્લું દેખાઈ આવે છે. ગુજરાતમાં જુઓ, સરકારી કચેરી, સરકારી અધિકારી, સરકારી રોડ, સરકારી ટોલ નાકા જે છે એ તમામ ખાનગી એટલે ડુપ્લિકેટ થઈ ગયા છે. ડુપ્લિકેટ ટોલ નાકું થાય, ડુપ્લિકેટ અધિકારીઓ પડતા થાય, ડુપ્લિકેટ પીડબ્લ્યુડી ઓફિસ થાય, સમાંતર સરકાર પેરેલલ ડુપ્લિકેટ ચાલી રહી છે. કેટલો ભ્રષ્ટાચાર! બે વર્ષ પહેલાં બ્રિજ બન્યો, 50 કરોડનો બ્રિજ તૂટી જાય એવા અનેક બ્રિજો છે જે તૂટ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ લોકો સાથે દ્રોહ કર્યો છે. જે વચનો આપ્યા છે વચનમાં નિષ્ફળ ગયા છે. અને અત્યારે જે યુવાનોને રોજગારી જોઈએ, ખેડૂતોને પોતાની જે ઉપજ છે ખેત પેદાશ એની કિંમત જોઈએ, ગૃહિણીઓને, મહિલાઓને આ જે મોંઘવારી છે એમાં મુક્તિ જોઈએ. આ અનેક મુદ્દાઓ છે જે મુદ્દાઓમાં સરકાર પાસે કોઈ જવાબ નથી અને લોકોના આ પ્રાણ પ્રશ્નો છે. અત્યારે હાલમાં એક મુદ્દો ચાલી રહ્યો છે. ભાજપના કદ્દાવર નેતા પરસોત્તમભાઈ રૂપાલાએ એક ટિપ્પણી કરી છે. કઈ રીતે જોવો છો? કઈ રીતે અસર પડશે? શું ક્ષત્રિયો એક બાજુ ઝૂકવા પણ તૈયાર નથી અને બીજેપી પણ ઝૂકવા તૈયાર નથી? જો ભારતીય જનતા પાર્ટીની આ હંમેશા નીતિ રહી છે, સમાજમાં ભાગલા પાડો અને રાજ કરો. હું એવું માનું છું કે રાજકીય વ્યક્તિએ પોતાએ જ્યારે કોઈ પણ વાત કરતા હોય, કોઈની પણ લાગણી દુભાય એવા શબ્દોનો ઉપયોગ જ કઈ રીતે થઈ શકે? એના શબ્દોનો ઉપયોગ ના થઈ શકે. આપણા બંધારણીય રીતે જે શબ્દોના ઉપયોગ ના થઈ શકે, તમે એવા પ્રકારના શબ્દો લો કે જેનાથી કોઈ સમાજની લાગણી ઉશ્કેરાય, એટલે એ ખોટું જ છે. અને ભાજપ આજે એને છાવરવાનો પ્રયાસ કરી રહી છે. એવી રીતે ના કરવું જોઈએ. તમામ સમાજ, તમામ જાતિના લોકો સન્માન ધરાવતા હોય છે. આ દેશની આઝાદીની લડાઈથી લઈને આજ દિન સુધી તમામે આ દેશ માટે ક્યાંક ને ક્યાંક સમાજે યોગદાન આપ્યો છે. એટલે સમાજનું અપમાન થાય એવું માનું છું કે ગેરકાયદેસર છે. એક છેલ્લો પ્રશ્ન છે. આજે રામનવમી છે અને આવતીકાલે આપ ઉમેદવારીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છો. કેટલી સીટો આવશે ઇન્ડિયા ગઠબંધન? ઇન્ડિયા ગઠબંધનની અંદર 300થી વધારે સીટો આવવાની છે. પાર્ટી યુનાઇટેડ છે, એક થઈ છે, લડી રહી છે. અને આ વખતે તમને 2024માં એનું પરિણામ જોવા મળશે. ચોક્કસ. હિમસી, આપ અમારી સાથે જોડાયા અને દિવ્ય સરદારની સાથે આપણે વાત કરી, તો ખૂબ ખૂબ આભાર. તો ચોક્કસપણે આ હતા અત્યારે આપણી સાથે જોડાયેલા કોંગ્રેસના કદ્દાવર નેતા હિમતસિંહ પટેલ. હવે આવનારા સમયમાં એ જોવાનું છે કે હવે ઇલેક્શન નજીક છે, એનું પરિણામ શું આવશે અને ઇન્ડિયા ગઠબંધન કઈ રીતે આગળ વધશે.